હેલો ગાઈસ, તો વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો પાછો બીજા બ્લોગમાં આવી ગયો છું. તો ગાઈસ, આજે અમે પેલું અત્યારે અમદાવાદમાં ન્યૂ ગ્લાસ ટાવર બન્યું છે, કારણ અમે જઈએ છીએ અને અમે મોજ મસ્તી કરીશું. તો આપણે ત્યાં જઈને મળીએ. તો ચલો, અને અત્યારે જોઈ લો અમે ગાડીમાં જ છીએ. તો આપણે હવે જવાના છીએ. અમે 4 ફેમિલી છીએ. હું, મારા પપ્પા ડ્રાઇવિંગ કરે છે, જોઈ લો. અને મારી દીદી પાછળ રહે છે, મારી મમ્મી પાછળ રહે છે, અને હું આગળ બેહું છું દર વખતે. તો ગાઈસ, હવે આપણે ગ્લાસ ટાવર જોવા જવાનું છે. એ કારણ ધમાલ મસ્તી કરવાની છે, અને બીજી પછી રાઈડો હોય છે. એ કારણ એ બધામાં હું બેસીશ. તો હું તમને બધા બ્લોગ બતાવીશ. તો ત્યાં જઈને આપણે મળીએ. પહોંચી ગયા છીએ. તો ચાલો તમને બતાવી દઉં. હું જોઈ લો, અહીંયા એ મોટું. તો ગાઈસ, અત્યારે દેખાતું નથી, તો આપણે અંદર જઈએ એટલે દેખાશે થોડુંક. તો જોઈએ અહીંયાનું ડેકોરેશન. તો ગાઈસ, આવી રહ્યું જોઈ લો ગ્લાસ ટાવર. ઝૂમ કરી દઉં તમને બતાવી દઉં, જોઈ લો. અહીંયા આની ટિકિટનો ભાવ 170 છે, અને જ્યારે હું ઉપર જઈશ ત્યારે હું તમને બધા બ્લોગ બતાવીશ. તો અહીંયાથી જોઈ લો, બહુ ઊંચું ટાવર છે. અને ગાઈસ, અહીંયા એક પ્રકારના મોજા પહેરવામાં આવે છે. જેમ આપણે આવા મોજા પહેરીએ છીએ એનાથી બધા અલગ મોજા છે. તો આપણે એક બધા પહેરવાના છે. અને જોઈ લે, તમને મોજા બતાવી દઉં. મોજા પહેરે અને ગાઈસ, અને હજી તો વાર લાગશે. નહીં હોય તો અમારે 1 કલાક પૂરો પડશે. અત્યારે તો 1 કલાક પૂરો પડશે. બહુ બધી ગરદી છે. લાઈન ખસે તો ખસતે તો નહીં. લીપ આવી ગઈ છે, અને અત્યારે જો હું ત્યાં છું આના નીચે, અને લીપ આવી ગઈ છે. હવે બધા બહાર ઉતરે ત્યારે આપણે અંદર જઈએ. આપણે અંદર જઈશું એટલે હું તમને બધું બતાવીશ. ઉપર જઈશ એ બધું બતાવીશ. તો ગાઈસ, જો આ લીપની તો ગાઈસ, હવે અહીંયા ટાવર પર આવી ગયા છીએ. મને ગાઈસ નીચે જોવા ખાલી નીચે કાચ છે કે કાચ. ગાઈસ, નીચે કાચ છે, અને નીચે કીડીઓ ચાલે છે. ત્યાં જગ્યા છે. કીડા મકોડા ચાલે છે નીચે, ઝીણા. ગાઈસ, મારે જો ઉપરનું સીન, અને સામે વોટર પાર્ક છે, નાનો વોટર પાર્ક. અને જો આખું સીન, આખી સિટી છે. સિટીની અંદર વચ્ચે છે આ. અને તમે બી આવી શકો છો અહીંયા સિટીમાં, બાલવાટિકામાં. આ નવું બન્યું છે ગ્લાસ ટાવર. અને જો ગાઈસ, નીચે કીડીઓ મકોડા ચાલે છે એવું દેખાય છે મને. અને એટલી બહુ જ બીક લાગે છે અહીંયા. તો જો તમને લાઇટો દેખાય છે. ગાઈસ, બોલ. ગાઈસ, મને બહુ બીક લાગે છે. અને જોઈ લો, અહીંયા આવું બધું છે. ગાઈસ, અહીંયા નીચે પડીએ તો આપણી એક હડ્ડી ના બચે એવું છે. ગાઈસ, મને મારા પગ ધ્રુજે છે. જો તમને બતાવી દઉં. તમારા ભાઈબંધનો પાડું છે. જો પેલા બાઈકો ચાલે છે, સ્ટન્ટ બાઈક. નીચે બધા સ્ટન્ટ કરે છે. ગાઈસ, મારો તો પગ ધક થાય છે. આખો કાચ હલે છે. અને અહીંયા બેસવાની મનાઈ છે. અહીંયા નીચે અહીંયા કાચ ઉપર બેસવાની મનાઈ છે. અને ગાઈસ, બાકી મસ્તી ખાય છે એકદમ. જો તમે you can this.
તો ગાઈસ આ રહ્યું અમારું અમદાવાદ જોઈ લો. જોઈ લો હું તમને બતાવી દઉં. અહીંયા બહુ બધી લાઇટિંગો કરી છે દિવાળીની લીધે અને જોઈ લો પક્ષ મોટા મોટા છે અને આ તળાવ છે નદી. હવે ઉપરથી નીચે આવી ગયા છીએ લિફ્ટમાં. એક્સપિરિયન્સ બહુ મસ્ત હતો. અને ગાઈસ એક્સિડન્ટથી બહુ તગડો હતો અને હવે ક્યાં જઈએ છીએ હું તમને અત્યારે નથી કહેતો અને જ્યાં જઈએ હજી અમે બી સોચ્યું નથી. અહીંયા જ આટલામાં જ પણ રાઇડોમાં અમે જવાના છીએ. પણ ગ્લાસ ટાવરનો એક્સપિરિયન્સ બહુ સારો હતો. તમે પણ અહીંયા આવજો એન્જોય કરવા. એક વખત તો આવવું જ જોઈએ. તો તમે લોકો આવજો અહીંયા. તો ગાઈસ અહીંયા અમે ગેમ્સ રમવા આવ્યા છીએ. તો હવે આ ટેડીવાળી ગેમ રમીએ. અરે યાર ફટાફટ લઈ લેવું પડે મશીન ઉપર ના ખેંચવાનું લઈ લેવું પડે.